જીવનમાં વારંવાર અવરોધ આવવાનું આ કારણ હોઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. ઘણીવાર આપણું ભાગ્ય અટવાયેલું હોય છે. એમાં પણ જ્યારે જન્મકુંડલીમાં શનિ, રાહુ કે મંગળ ગ્રહ નબળા હોય અથવા એવા કોઈ દોષ બનાવતા હોય ત્યારે તમારા કાર્યમાં વિલંબ, પૈસાની તંગી, સંબંધોમાં ગેરસમજણ અને નિર્ણયો લેવામાં પણ સમસ્યા વધે છે. તમે નક્કી નથી કરી શકતા કે તમારે શું કરવું સારું રહેશે. ઘણીવાર તમે મહેનત કરો છો પણ એનું યોગ્ય પરિણામ નથી મળતું, કારણ કે તમારા ગ્રહોની એનર્જી તમારા માટે અનુકૂળ નથી હોતી. આ એનર્જી જ તમારા જીવનમાં વારંવાર પ્રોબ્લેમ્સ અને નેગેટિવિટી પણ લાવે છે. આવા અવરોધને દૂર કરવા માટે તમે આ ઉપાયો કરી શકો છો. એક તો દરરોજ સવારમાં 2 મિનિટ ધ્યાન કરીને ઓમ શમ શનેશ્ચરાય નમઃ આ મંત્રનો 11 વાર જપ કરો. દર શનિવારે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો અને જરૂરિયાતમંદ લોકોને દાળ અને ચોખાનું દાન કરો. નકારાત્મકતા દૂર કરવા માટે ઘરમાં શુક્લ પક્ષમાં ગંગાજળ છાંટો અને સૌથી મહત્વનું, દર મંગળવારે લાલ કપડું અથવા તો લાલ પુષ્પ મંદિરમાં ખાસ ચડાવવું. આવા નાના નાના ઉપાયો તમારા ગ્રહોની એનર્જીને શાંત કરે છે અને જીવનમાં સારી એનર્જી અને પોઝિટિવિટીની શરૂઆત થાય છે. જય શ્રી કૃષ્ણ.